સ્વાદમાં લાજવાબ અને ઝટપટ બની જતી એવી ચટાકેદાર લાજવાબ રેસીપી। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ। શું ફ્રેન્ડ્સ, તમે ક્યારેય મમરામાં દહીં નાખીને કોઈ રેસીપી બનાવી છે ક્યારેય? તો આજે આપણે એકદમ નવી રેસીપી બનાવીશું, જે સ્વાદમાં તો બેસ્ટ છે પણ બનાવવી પણ ખૂબ જ ઇઝી છે। ઘરમાં રહેલા થોડા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આજે આપણે આ રેસીપી બનાવીશું અને સાંજના સમયે જો તમે આ હેલ્ધી નાસ્તો બનાવશો તો પેટ ભરાશે પણ મન નહીં। રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો સૌથી પહેલાં આપણે 2 કપ જેટલા મમરા લેશું। અહીંયા આપણે કોઈપણ વાટકી અથવા તો કપ સેટ કરી લેશું। તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીંયા આપણે 2 વાટકી અથવા તો 2 કપ જેટલા મમરા લેશું। હવે તેમાં તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીંયા આપણે 1 વાટકી જેટલું દહીં એડ કરશું। મમરામાં દહીં એડ કરવાથી મમરા છે એ એકદમ પોચા થઈ જશે। તો બસ અહીંયા આપણે મમરાને પલાળવાના છે, તો અહીંયા આપણે દહીંથી મમરાને પલાળીશું। દહીંની જગ્યાએ તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ પાણીનો ઉપયોગ કરીને તમારે મમરાને કાઢી લેવા પડે છે, જ્યારે દહીંમાં પલાળેલા મમરા આપણે ડાયરેક્ટ જ મિક્સર જારમાં એડ કરી શકીએ છીએ। તો આ રીતે આપણે ચમચીથી બધા મમરાને દહીં સાથે સારી રીતે મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી આપણે તેને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું। 5 મિનિટ રેસ્ટ આપવાથી મમરા સરસ પલળી જશે। તો આ રીતે મમરાને આપણે પલાળીને રાખી દઈશું। તો 5 મિનિટ માટે હવે આપણે પ્લેટ ઢાંકી દઈશું અને 5 મિનિટ પછી આપણે ચેક કરીશું। 5 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ચેક કરી લેશું। જો ફ્રેન્ડ્સ, મમરા એકદમ સરસ પોચા થઈ ગયા છે। હવે બસ તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું। રેડી કરેલા મમરાના મિશ્રણને હવે આપણે મિક્સર જારમાં લઈ લેશું। મિક્સર જારમાં એડ કર્યા પછી તેમાં આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરશું અને તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું, જેથી કરીને એક સરસ બેટર બનીને રેડી થશે। જરૂર લાગે તો 2 ચમચી જેટલું પાણી પણ તમે એડ કરી શકો છો। તો અહીંયા સરસ આપણું એક બેટર બનીને રેડી છે। એકદમ ઘટ બેટર બનીને રેડી થયું છે, તમે જોઈ શકો છો તેની થિકનેસ। હવે બસ તેને આપણે તે જ મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું, જે મિક્સિંગ બાઉલમાં આપણે મમરા પલાળેલા હતા। બસ આ રીતનું ઘટ બેટર અહીંયા આપણે બનાવીને રેડી કરીશું। બેટર ઘટ છે તો જારમાં આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરશું અને બધું બેટર લઈ લેશું। રેડી કરેલા આ બેટરને આપણે ચમચીથી મિક્સ કરી લેશું અને પછી તેમાં રવો એડ કરશું। રવો એડ કરવાથી આ નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। તો અહીંયા આપણે 2 ચમચી જેટલો રવો એડ કરી દઈશું અને રવો એડ કર્યા પછી ચમચીથી બેટરને હલાવી લેશું। આ રીતે રવાને આપણે બેટર સાથે મિક્સ કરી દઈશું અને રવો છે એ સરસ પલળી જાય તેના માટે હવે આપણે 5 મિનિટ ફરીથી બેટરને ઢાંકી દઈશું અને રેસ્ટ આપીશું, જેથી કરીને રવો છે એ સરસ પલળી જશે અને સોફ્ટ થઈ જશે। તો હવે આપણે તેને ઢાંકી અને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું। ફ્રેન્ડ્સ, 5 મિનિટ પછી આપણે ચેક કરશું તો અહીંયા આપણું બેટર થોડુંક થીક થઈ ગયું હશે। તો તમે હવે થિકનેસ જોઈ શકો છો। બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે। રેડી કરેલા આ બેટરમાંથી અહીંયા આપણે પુડલા બનાવીશું। તો પુડલા બનાવવા માટે અહીંયા આપણે થોડાક વેજીટેબલ્સ એડ કરશું। 2 ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી, 2 ચમચી જેટલા ઝીણા સમારેલા ટમેટાં, સાથે એડ કરશું ગાજર હોય તો, નકર કાકડી તમારે આ રીતે છીણીને એડ કરી દેવાની, 1 ચમચી જેટલા સમારેલા લીલા મરચાં અને હવે થોડીક કોથમીર તેમાં એડ કરશું। સાથે એડ કરશું આદું। તો આદુને આ રીતે આપણે છીણીને એડ કરી દઈશું, નાના ટુકડાને। તો ફ્રેન્ડ્સ, હવે બધી સામગ્રી આપણી એડ થઈ ગઈ છે। તો હવે બસ સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખી દઈશું અને રેડી કરેલા બેટરને આ રીતે ચમચીથી હલાવી લેશું। તો અહીંયા પુડલાનું બેટર રેડી છે। તો ચાલો હવે આપણે નોનસ્ટિક તવા ઉપર પુડલા બનાવીશું। ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી બનશે અને હેલ્ધી બનશે। સાંજના જો તમને આ નાસ્તો મળી જાય તો મજા પડી જાય। ગેસની ફ્લેમ ચાલુ કરી નોનસ્ટિક તવાને ગરમ કરીશું। પાણીના છંટકાવથી તેને સાફ કરી લેશું। હવે સેજ આપણે તેલ એડ કરશું।
ફ્રેન્ડ્સ, અહીંયા તમે તેલનો ઉપયોગ નહીં કરશો તો પણ આપણા સરસ પુડલા બનશે. પણ જે લોકોને તેલવાળા પુડલા ખાવા હોય તે આ રીતે નોનસ્ટિક તવાને તેલથી ગ્રીસ કરી લઈ. બસ હવે રેડી કરેલા બેટરમાંથી અહીંયા આપણે 1 ચમચા જેટલું બેટર લેશું અને પછી આ રીતે આપણે નાના નાના પુડલા બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે મીડિયમ સાઇઝના પુડલા બનાવીને રેડી કરીશું. બેટર ઘટ હશે તો પુડલા જાડા બનશે અને તમે પાતળું રાખશો તો આછા પુડલા બનશે. જો તમારે બેટર ઘટ રાખવું હોય તો આ રીતના નાના નાના પુડલા બનાવવાના અને બેટર આછું રાખો તો પણ તેમાંથી નાના જ પુડલા બનાવવાના. તો આ રીતે ઘટ બેટરમાંથી પણ તમે પુડલા બનાવી શકો છો અને બેટરને આછું રાખીને પણ પુડલા બનાવી શકો છો. જ્યાં સુધી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરનો ના થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે શેકી લેશું. તો અહીંયા આપણો પુડલો બનીને રેડી છે. તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેટલો સરસ મસ્ત નાસ્તો બનીને રેડી થયો છે. જો બેટર પાતળું રાખવું હોય તો તે જ રીતે અહીંયા આપણે પાતળા બેટરમાંથી પણ આ રીતે પુડલા બનાવી શકીએ છીએ. નોનસ્ટિક તવા ઉપર આપણે એકસાથે 3 આવા નાના પુડલા બનાવીને ઝટપટ નાસ્તો બનાવી શકીએ છીએ. તો ટેસ્ટમાં બેસ્ટ અને ખાવામાં હેલ્ધી એવો આ નાસ્તો બનીને રેડી થાય છે અને ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી લાગે છે. રેડી કરેલા આ પુડલાને તમે ટમેટો કેચઅપ, ગ્રીન ચટણી, લીલી ચટણી કે પછી ચા સાથે પણ એન્જોય કરી શકો છો. તો અહીંયા આપણે બધા બેટરમાંથી આ રીતે પુડલા બનાવીને રેડી કરી લેશું. નોનસ્ટિક તવા ઉપર તમે તેલ વિના આ રીતે પુડલા બનાવી શકો છો. જે લોકોને તેલ વિનાના ખાવા હોય તે તેલ વિના પણ આ રીતે નોનસ્ટિક તવા ઉપર પુડલા બનાવીને એન્જોય કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પુડલાને ગોલ્ડન બ્રાઉન કલરના શેકી લેશું અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે તેને આપણે પ્લેટમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા પુડલા શેકાઈ ગયા છે. તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા પુડલા બનીને રેડી છે. તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો ગરમા ગરમ પુડલાને આપણે ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.